ચાઇલ્ડને કયા ટાઈમે ચોકલેટ ઓર આઈસ્ક્રીમ આપવા જોઈએ અને કયા ટાઈમે ના આપવા જોઈએ. ડિયર પેરેન્ટ્સ, ધીસ વિડીયો ઇઝ ફોર યુ. જો તમારા ચાઇલ્ડની એજ 2 years કરતાં ઓછી છે તો સ્ટ્રિક્ટલી નો આઈસ્ક્રીમ, નો શુગર, નો ચોકલેટ. પરંતુ તેની એજ 2 years કરતાં વધારે છે તો રાત્રે સૂતા પહેલાં ક્યારેય ચોકલેટ ઓર આઈસ્ક્રીમ નહીં આપવાના. બિકોઝ તેના લીધે જે ચાઇલ્ડ છે એનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એક્ટિવ થઈ જાય છે, જેના લીધે જે ચાઇલ્ડ છે એની સ્લીપ ડિસ્ટર્બ થઈ જાય છે, ઉપરાંત એ હાઇપર એક્ટિવ થઈ જાય છે અને કેવિટી થવાના ચાન્સીસ પણ વધી જાય છે. અને એ જ રીતે ક્યારે લંચ એન્ડ ડિનર પહેલાં પણ ક્યારે ચોકલેટ ઓર આઈસ્ક્રીમ નહીં આપવાના, બિકોઝ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ ખાવાથી ચાઇલ્ડનું પેટ ભરાઈ જાય છે, જેના લીધે લંચ અને ડિનરમાં જ્યારે ન્યુટ્રિશનવાળો ખોરાક ખાવાનો આવે છે તો તેને ચાઇલ્ડ રિજેક્ટ કરે છે. તો પછી ચોકલેટ આપવાની ક્યારે? તો તેને આપવાની છે દિવસમાં એક જ વાર, વારે ઘડીએ થોડી થોડી કરીને આપવાની નથી. અને જ્યારે એકવાર આપો છો તે પણ લંચ કર્યા પછી તરત જ, બિકોઝ લંચ કર્યા પછી જે સલાઈવા છે એનો ફ્લો વધારે હોય છે, જેના લીધે ચોકલેટ એ ટીથ ઉપર સ્ટીકી રહેતી નથી, ફ્લશ આઉટ થઈ જાય છે. ઉપરાંત લંચમાં પ્રોટીન અને ફાઇબર રહેલા હોવાથી જે શુગર હોય છે ચોકલેટની એ બ્લડમાં ધીરે ધીરે એબ્ઝોર્બ થાય છે, જેના લીધે ચાઇલ્ડ સડનલી એક્ટિવ થઈ જતું નથી. તો ફ્રેન્ડ્સ, આને દિવસમાં એકવાર લંચ કર્યા પછી તરત જ ચોકલેટ આપવાની છે, એ પણ વીકમાં 1 કે 2 વાર. અને લંચ કર્યા પછીનો ટાઈમ તરત જ જે છે એ સારો છે, દેટ ડઝન્ટ મીન કે તેને ઓવર ચોકલેટ આપી દો. જે કોઈ પણ બી ચાઇલ્ડ છે તેની એજ પ્રમાણે એનું જે લિમિટેડ એડેડ શુગર દિવસમાં એ લઈ શકે છે, અને એ જે એડેડ શુગરનું જે લિમિટ છે એની અંદર જ આપવાનું છે, ઓવર લિમિટ ક્યારે કરવાની નથી. અને જો તમારા ચાઇલ્ડને બીજી કોઈ મેડિકલ કન્ડિશન છે જેવી કે ડાયાબિટીસ છે તો એકવાર પીડિયાટ્રિશિયનનો કન્સલ્ટ કરવાનો, અને એ જે તમને એડવાઇસ કરે એની પ્રમાણે એને ચોકલેટ, આઈસ્ક્રીમ કે સ્વીટ તમે આપી શકો છો. અને હંમેશા ટ્રાય કરવાનો કે એવી ચોકલેટ આપો કે જે નોન સ્ટીકી હોય, અને ચોકલેટ કે આઈસ્ક્રીમ કે સ્વીટ કંઈ બી ખાધા પછી તરત જ ગાર્ગલ કરી દેવા, અને જે બ્રશ છે અડધો કલાક પછી કરવું. બિકોઝ ચોકલેટ ને આઈસ્ક્રીમ ખાવાથી જે મોં છે એનું જે એન્વાયરમેન્ટ છે એસિડિક થઈ જાય છે, અને એસિડિક એન્વાયરમેન્ટમાં બ્રશ કરવું એડવાઇઝેબલ નથી. તો હંમેશા અડધો કલાક વેઇટ કરવું અને તેના પછી બ્રશ કરવું. તો હોપ ધીસ વિડીયો will help you guys, and still have any queries, contact us on this number. Thank you so much.